મારું નામ હિતેશ રાવરાણી। આજે આપણે પંચનાથ મહાદેવના સાનિધ્યમાં ભેગા થયા છીએ। અમારા સુરાપુરા મકન બાપાની તિથિનું દ્રણ પરસોત્તમ માસમાં 3 વર્ષે એકવાર આયોજન કરવામાં આવે છે, જેના હિસાબે આપણે બધા ભાઈઓ અહીંયા ભેગા મળીને સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર તેમજ ભૂખી મઠ દ્વારા આ તિથિનું આયોજન કરવામાં આવે છે। જેમાં 8 તારીખે સાંજે સંતવાડી પર રાખેલી હતી લોક ડાયરો, તેમજ 9/6/26ના રોજ વિષ્ણુ યજ્ઞ તેમજ સત્કાર સમારંભ, ભોજન પ્રસાદ અને સેવાના કાર્યનું આયોજન રાખેલ છે। આ તિથિનું આયોજન 50 થી 60 વર્ષથી કરવામાં આવે છે, જે દર પરસોત્તમ મહિના વદની નોમના દિવસે કરવામાં આવે છે। કેવા પ્રકારના કાર્યક્રમો આયોજન? સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક ડાયરા, ભજન, સંતવાણી, ભોજન પ્રસાદ, લઘુ વિષ્ણુ યજ્ઞ તેમજ વિદ્યાર્થી સન્માન ને બધું એ સેવાકીય કાર્ય કરવામાં આવે છે। બોલો। જય માતાજી, જય મકન બાપા। હું છું આપનો લોકગાયક ભાવેશ રબારી અને જણાવવાનું કે આજે મકન બાપાની તિથિ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખેલું હતું, જેમાં ખૂબ જ અમે બધાએ મોજ કરી અને રાવરાણી પરિવારે પણ ખૂબ મોજ કરી। તો બાપાનો દર 3 વર્ષે જે મહોત્સવ આવે છે તે આ રીતના જ ચાલુ રાખે ને અમને બોલાવતા રહે, અમે પણ આનંદ કરીએ બાપાના સાનિધ્યમાં, એવી શુભેચ્છા સાથે। જય માતાજી, જય વડવાળા, જય